વિરમગામ રેલવે પોલીસે મુસાફરનો ચોરી થયેલો ફોનની રિકવર કરીને મૂળ માલિકને પરત સોંપ્યો। વિરમગામ રેલવે પોલીસ ખાતે 15 નવેમ્બર 2023ના રોજ શબાનાબેન ફારૂકભાઈ શેખ રહે કાસમપુરા વિરમગામ નાઓને અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન પાછળના જનરલ કોચમાં બેસીને વિરમગામથી અમદાવાદ જવા સારું મુસાફરી કરતા હતા। તે દરમિયાન સાણંદ રેલવે સ્ટેશન આવતા પહેલાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન ટ્રેનની સીટ પાસે લટકાવેલા લેડીઝ પર્સમાંથી એક રિયલ કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹18,999નો ફોન કોઈ અજાણ્યો ચોર ઈસમ પેસેન્જરોની ભીડમાં તકનો લાભ લઈને ચોરી થઈ ગયેલો હતો, જેમાં વિરમગામ રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે વિરમગામ રેલવે પોલીસે હ્યુમન ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા મોબાઈલ ટ્રેસ થતાં ચોરી કરનાર ઈસમ દુર્ગાલાલ છોટુલાલ ભીલ રહે મૂળ અજમેર રાજસ્થાનને ગત 14 ફેબ્રુઆરીના રોજ ગુનાના કામે વિરમગામ રેલવે પોલીસે અટકાયત કર્યો હતો। જે તે સમયે આરોપી જામીન પર છૂટી ગયેલ અને પોતાનો મોબાઈલ પરત લેવા માટે ફરિયાદીએ નામદાર કોર્ટમાં અરજી કરેલી હતી। જે અનુસંધાને આજરોજ વિરમગામ રેલવે પોલીસે મુદ્દામાલ પરત કરીને મુદ્દામાલ મૂળ માલિકને સોંપ્યો હતો।